છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। કન્યા કેળવણી મહોત્સવ 2025 એના શુભ પ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે। આપણે જ્યાં પણ કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજીની જ અસર છે। રાત્રે સૂઈએ ત્યારથી લઈને સવારે ઉઠીએ ત્યાં સુધી વિજ્ઞાનનો જ ઉપયોગ કરીએ છીએ, જેમ કે મોબાઈલ ફોન, ટીવી, ઇન્ટરનેટ જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ। આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીની જ દેન છે। પહેલાંના સમયમાં લોકો પત્ર લખતા હતા, તેમાં ઘણા દિવસો લાગી જતા હતા। હવે તો આપણે 1 સેકન્ડમાં વોટ્સઅપ કે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈ પણ ખૂણેથી વાત કરી શકીએ છીએ। આપણું શિક્ષણ પણ ઘણું બદલાયું છે, વિજ્ઞાન અને ટેકનોલોજીથી ઘણું બદલાયું છે। આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી શીખવું ખૂબ જ જરૂરી છે। આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી શીખશું તો ભવિષ્યમાં આગળ વધી શકશું। આપણે સ્માર્ટ ક્લાસમાં ભણીએ છીએ, કોમ્પ્યુટરમાં પ્રોજેક્ટ બનાવીએ છીએ, ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ। આપણી શાળામાં નવી દીકરીઓ આવી રહી છે, તેને વિજ્ઞાન અને ટેકનોલોજી શીખવું ખૂબ જ જરૂરી છે। વિજ્ઞાન અને ટેકનોલોજી શીખશે તો ભવિષ્યમાં ઘણી બધી પ્રગતિ કરી શકશે, નવા ઉપકરણો બનાવી શકશે અને દુનિયાને ફાળો આપી શકશે। ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી શીખશું તો સરળ અને સારું ભણી શકશું। અસ્તુ, જય હિન્દ।